ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે એક ગામની અંદર પુષ્પા 5562 જે ડાંગર છે કેના સીડ્સનું હાઇબ્રિડ ડાંગર છે પુષ્પા 5562 એનો રિવ્યૂ લેવા માટે આવેલા છે। સૌપ્રથમ આ તમે ડાંગર તમે જોઈ શકો છો પુષ્પા 5562 ખૂબ જ જબરજસ્ત વેરાયટી છે। હલકી પાકતી જાત કહેવાય છે। આ 90 થી 100 દિવસની અંદર પાકી જતી જાત છે પુષ્પા 5562। टोटल अहीं 3 भाग है तेना 4 भाग बनावेला है पुष्पा 5562। एक आखो आ एक भाग है पाछळनो है एनी पाछळ बतावजो जरा पाछळ अने एनी पाछळ अने आ बाजू डाबी बाजू 1 2 3 टोटल 4 विभाग में पुष्पा 5562 डांगर बनाव्युं छे। तो केटलुं डांगर बनाव्युं छे एनो रिस्पोन्स केवो छे खेडूतने लागेलो बराबर ए बधो विगतवार आपणे अभिप्राय लईशुं। आ आपणा खेडूत छे एमना फेमिली साथे। तो आपणे नमस्कार भाई, हूँ केना सीड्समांथी वैभव पटेल अने आपनुं हार्दिक स्वागत करूँ छूँ। आ कई वेरायटीनुं तमे वावेतर करेलुं छे? पुष्पा वेरायटी करेली छे। ओके। अने केटला किलो तमे बियारण नाखेलुं छे आनुं? 7 किलो बियारण नाखेलुं। 7 किलो એટલે 4 વિભાગ થઈને 7 કિલો। તો અત્યાર સુધી જે ડાંગર તમે બનાવતા હતા હલકી પાકતી જાતમાં 90 થી 100 દિવસ બરાબર, આ પુષ્પા 5562 બી 90 થી 100 દિવસમાં પાકતી જાત છે। તો એની સરખામણીમાં બીજી વેરાયટીની સરખામણીમાં તમને કેવું લાગે છે આ ભાત? તેના કરતી આ સારી લાગતી છે। શું કઈ હિસાબે સારી છે? ફ્રૂટ સારી છે ઓકે અને પાકમાં બી સારું લાગતું છે। ઓકે। અત્યારે આ તમારું ભાત છે તે કેટલા દિવસનું થયું છે? લગભગ 90 થી 75 દિવસ। બેન કેટલા દિવસનું થયું છે? ક્યારે રોપેલું તમે? આ છેલ્લા મહિનામાં જુલાઈના છેલ્લા તારીખે રોપેલું એટલે 30 31 તારીખે 30 29 થી લઈને 30 31 સુધી બરાબર ને? એટલે તમારે 75 80 દિવસની આ વેરાયટી। ઓકે। તો કેવું લાગે છે તમને આ ભાત? સારું છે। અત્યાર સુધી જે બનાવતા હતા તમે એના કરતાં કેવું લાગે છે? સારું લાગે છે બરાબર છે ને? એની ઊંચાઈ બી તમે જોઈ શકો છો, આટલી ઊંચાઈ દેખાય છે। આ ભાઈની મારી કમર જેટલી આવે છે। આ દાણા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, કંઠી બધે નીકળવા માંડી છે। એક ખૂબ જ સરસ રિસ્પોન્સ પુષ્પા 5562 ડાંગરનો। તમારા ગામનું નામ શું છે ભાઈ? જામણકુવા ગામ અને તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। ભાઈ તમારો એક મોબાઈલ નંબર તમે બોલી દો। 9106 90 2371 9106 90 2371। તો 910371 2 મિનિટ તમે બોલો પહેલેથી। 9106 2371 29। ઓકે, ફરી પાછા ધીરેથી બોલી જાવ એટલે બધા કોઈ રિસ્પોન્સ। 9106 2371 29। તમારું શું નામ કીધું? સુરેશભાઈ। ને તમારું બેન? ચંદ્રિકાબેન। સુરેશભાઈ અને ચંદ્રિકાબેનનું આ ફેમિલી છે। એમણે પુષ્પા 5562 ડાંગર ટોટલ 7 કિલો જેટલું વાવેતર કરેલું છે। ખૂબ જ એમને સરસ અભિપ્રાય છે પુષ્પા ડાંગર પ્રત્યેનો અને એની ફૂટ એની કંઠી એના વિશે બહુ જબરજસ્ત પરફોર્મન્સ છે એવું કહેવા માગે છે પુષ્પા 5562 ડાંગર। તો ખૂબ ખૂબ ધન્યવાદ, ફરી એક વખત તમારો આભાર। કેના બ્રાન્ડ પુષ્પા 5562 રાધાસ્વામી સીડ્સ કોર્પોરેશન ખેડા।